નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. વજન ઘટાડવા માટે પુરાવા આધારિત વૈજ્ઞાનિક અસરકારક ઉપાયો. કેલરી ડેફિશિયન્ટ. વજન ઘટાડવાનો મુખ્ય નિયમ. વજન ત્યારે ઘટે છે જ્યારે આપણે દિવસ દરમિયાન લેવામાં આવેલી કેલરી કરતાં શરીર વધુ કેલરી બાળે. 500 કેલરી દિવસની ડેફિશિયન્ટ કરીએ તો 400 થી 500 ગ્રામ અઠવાડિયામાં વજન ઓછું કરી શકીએ. ડેફિસિટ કેવી રીતના બનાવવી? કેલરીની ઉણપ કઈ રીતે જાળવવી? થાળીમાં 20 થી 30% ઓછું ખાવું. તળેલું, મીઠાઈ, જંક ફૂડ ઘટાડવું. દૈનિક 40 થી 45 મિનિટ ચાલવું અથવા વ્યાયામ. પ્રોટીન ઇન્ટેક વધારવું. રિસર્ચ બતાવે છે કે પ્રોટીન ભૂખ ઘટાડે છે, મસલ્સ માસ બચાવી રાખે છે અને મેટાબોલિઝમ વધારે છે. પ્રોટીન દરેક કઠોળમાંથી મળે છે. ફાઇબરનું પ્રમાણ વધારવું. 20 થી 30 ગ્રામ દિવસ દરમિયાન. વિજ્ઞાન મુજબ ફાઇબર પાચન સુધારે છે, ભૂખ ઓછી કરે છે, બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે. ફાઇબર્સના સ્ત્રોત: સલાડ, કાકડી, ગાજર, ટામેટાં, લીલા શાકભાજી. એવિડન્સ બેઝ એક્સરસાઇઝ રૂટીન. એરોબિક એક્સરસાઇઝ 150 થી 300 મિનિટ અઠવાડિયામાં WHO ગાઈડલાઇન્સ મુજબ કરવી, જેમ કે બ્રિસ્ક વોકિંગ, સાયકલિંગ, જોગિંગ, સ્વિમિંગ. સ્ટ્રેન્થ ટ્રેનિંગ અઠવાડિયામાં 2 થી 3 દિવસ ઓછામાં ઓછી. મસલ સ્ટ્રેન્થનિંગ કરવાથી વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ મસલ્સ માસ વધે છે, જેનાથી મેટાબોલિઝમ વધે છે, જેમ કે પ્લેન્ક, લંચ, પુશઅપ. સ્લીપિંગ ટાઈમ 7 થી 9 કલાક. સાયન્ટિફિક એવિડન્સ: સૂતી વખતે હોર્મોન્સ જેમ કે લેપ્ટિન, ગ્રેલિન નિયંત્રિત થાય છે. પૂરતી ઊંઘ કરવાથી ભૂખ ઓછી લાગે છે. રિડ્યુસ સુગર એન્ડ રિફાઇન્ડ ફૂડ. પ્રમાણભૂત પુરાવા: સોફ્ટ ડ્રિંક, બિસ્કિટ, મેંદા આઇટમ, પાવનાન, કેક, સ્વીટ્સ આ બધું ઇન્સ્યુલિન સ્પાઇક્સ બનાવે છે, જેનાથી ફેટ સ્ટોરેજ વધે છે, ચરબીનું પ્રમાણ વધે છે. પ્રેક્ટિકલ પેટ મેથડ. હાર્વર્ડ એવિડન્સ બેઝ. પ્લેટને 3 ભાગમાં વહેંચીએ. 50% સલાડ પ્લસ શાકભાજી, 25% પ્રોટીન, 25% હોલ ગ્રેન્સ અનાજ. વોટર ઇન્ટેક ઓછામાં ઓછું 2 થી 2.5 લીટર દિવસ દરમિયાન. ખૂબ પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે, મેટાબોલિઝમ વધે છે. ભાગ 1 વજન ઘટાડવા માટેના પુરાવા આધારિત વૈજ્ઞાનિક અસરકારક ઉપાયો એવિડન્સ બેઝ. ભાગ 2 આવનારા વિડીયોમાં. જય ભારત, જય હિન્દ.